મિત્રો, ગમે તે વ્યક્તિ પર આપણે નારાજ ન થવું જોઈએ. કોઈ યાર કોને આપણા સાથે શું કર્યું અને કોઈએ સારું કર્યું કે કોઈએ ખરાબ કર્યું એ બાબતને લઈને ક્યારે પણ નારાજ ન થવું જોઈએ. કેમ કે કોઈક વ્યક્તિ આપણને અનુભવ કરાવી જશે, કોઈક વ્યક્તિ આપણને ખુશી આપી દેશે, કોઈક વ્યક્તિ આપણને સુકૂન આપે છે, તો કોઈક આપણને અનુભવ કરાવી દેશે, ઘણું બધું શીખવાડી દેશે. એટલે ક્યારે પણ કોઈ પણ બાબતને લઈને યા કોઈ પણ વાતને લઈને યા કોઈ પણ વ્યક્તિને લઈને ક્યારે આપણે ઇગ્નોર ના કરવું જોઈએ એ વ્યક્તિને, ક્યારે કોઈ વ્યક્તિનો દોષ ના કાઢવો જોઈએ, કોઈ વ્યક્તિની ભૂલ ના કાઢવી જોઈએ. કેમ કે કોઈ વ્યક્તિ આપણું જે ખાસ હશે ને એ આપણી પાસે આપણી સાથે રહ્યું હોય તો આપણને ઘણી બધી ખુશીઓ આપી હોય, પછી કદાચ કંઈક કારણસર કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જતી હોય છે, ત્યારે પછી આપણે એનો વાંક કાઢીએ, એનો ભૂલ કાઢીએ, એને ઇગ્નોર કરીએ કે યાર એ વ્યક્તિ બરાબર નહોતું, એ વ્યક્તિ આ કર્યું મારા સાથે, તે કર્યું, એનો કોઈ જ મતલબ નથી. કેમ કે સમયની સાથે કદાચ એ વ્યક્તિ અપડેટ થઈ ગયું હોય, એવું પણ હોઈ શકે. તો કોઈક વ્યક્તિ આપણા સાથે કંઈક ધોખો કરે, કંઈક કારણસર આપણા સાથે કંઈક ગદ્દારી કરે, આપણા સાથે કંઈક ખરાબ કાર્ય કરે, તો એમાં પણ નારાજ થવાની જરૂર નથી. જીવન ઘણું બધું મોટું છે દોસ્તો, ઘણું બધું લાંબુ છે. એટલે એ વ્યક્તિ કદાચ આપણને કંઈક શીખવવા માટે આપણા જીવનમાં આવ્યું હશે. કોઈક વ્યક્તિ આપણને ખરાબ અનુભવો કરાવે, કોઈક વ્યક્તિ સાથે ખરાબ અનુભવો થાય, ત્યારે પણ દોસ્તો ક્યારે નારાજ નહીં થવાનું. કેમ કે ખરાબ અનુભવો પણ જીવનમાં ખૂબ જરૂરી છે. ખરાબ અનુભવો એ તમારી ખૂબ જ સારી પ્રગતિ પણ કરાવી શકે છે. કેમ કે તમને અનુભવ ખરાબના નહીં થશે ત્યાં સુધી તમને સાચું કોણ, ખોટું કોણ, સારું છું, ખરાબ છું, હું આ કરીશ તો આ નહીં થાય, આ કરીશ તે થઈ જશે, આ બધા અનુભવો કઈ રીતે થશે. એટલે હું એવા બંને લોકોને, એટલે એવા દરેક લોકોને હું દિલથી ધન્યવાદ કહેવા માગું છું કે જે વ્યક્તિઓએ આપણને સાથ સહકાર આપ્યો, ખૂબ સાથ સહકાર આપ્યો, આપણે ખૂબ સારું જીવન જીવડાવ્યું, આપણને સુકૂન આપ્યું, આપણને મહેસાસ કરાવ્યું, અને પછી કદાચ એ કોઈ વ્યક્તિ આપણાથી દૂર જતું રહ્યું યા કંઈક કારણોસર સંબંધ તૂટી ગયા, તો એ વ્યક્તિને પણ હું દિલથી ધન્યવાદ કહીએ છીએ. અને હું એવા વ્યક્તિઓને પણ ધન્યવાદ કહું છું જે આપણો વિરોધ કરે છે, આપણે જેને પસંદ નથી, આપણા સાથે કંઈક ખોટું કર્યું છે, એવાને પણ ધન્યવાદ કરું છું. કેમ કે આવા લોકોના કારણે જ આપણી પાસે તાકાત, હિંમત એ વધી રહી છે આપણી, અને આપણે જીવનમાં કદાચ ઘણું બધું એ લોકો આપણને શીખવી ગયા, એવું પણ હું માનું છું. ત્યારે સારા અનુભવો અને ખરાબ અનુભવો આ એક જીવનનો પાઠ છે મિત્રો. અને જો સારા અને ખરાબ બંને અનુભવો જો તમારી સાથે જો ના થાય ને, તો તમે જીવન શું જીવ્યા, કઈ રીતનું જીવન જીવ્યા, કેવું જીવન જીવ્યા, કોણ સાચું કોણ ખોટું, આ બધા અનુભવો તો વ્યક્તિઓ કરાવે છે આપણને. એટલે દરેક વ્યક્તિઓ કંઈક ને કંઈક આપણને શીખાડી દે છે. એટલે ઇગ્નોર ક્યારેય નહીં કરવો, ક્યારે કોઈના પર વિરોધ ના કરવો, કે કોઈ કોઈનો દોષ ના કાઢવો કે યાર એ વ્યક્તિ ખરાબ હતું. કદાચ આપણી કંઈક ભૂલના કારણે કોઈક આપણું પ્રિય વ્યક્તિ, પ્રિય ફ્રેન્ડ, કોઈ પણ પ્રિય પાત્ર આપણી સાથે જે હોય અને એ આપણાથી દૂર થઈ રહ્યું છે અથવા તો દૂર થઈ ગયું છે ને, તો ક્યારે એ વ્યક્તિનો વાંક ના કાઢવો, ક્યારે એ વ્યક્તિને દોષી ના ઠેરવો. કેમ કે ક્યાંક ને ક્યાંક એના દોષી આપણે પોતે જ હોઈ શકે છે. કદાચ આપણે સારા વ્યક્તિ હોય, આપણે સાચા વ્યક્તિ હોય ને, તો કોઈ દિવસ આપણી સાથે કોઈ વ્યક્તિ આપણા સાથે જોડાયેલું છે, ફ્રેન્ડશીપમાં હોય, રિલેશન, કોઈ પણ બાબતે આપણા સાથે જોડાયેલું છે, વ્યક્તિ ક્યારે આપણને છોડીને ના જાય. અને છોડીને ગયું છે ને, તો ચોક્કસ આપણી ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ભૂલ તો થઈ જશે દોસ્તો. હા દોસ્તો, બધા લોકો આપણા વિરોધી નથી હોતા, બધા લોકો આપણું ખોટું નથી વિચારતા, પણ કદાચ કોઈ ખોટું વિચારી રહ્યા છે, ખોટું કરવાની કોશિશ કરી રહ્યા, તો કરવા દો. આપણે આપણી મંજિલ પોતે જ પાર કરવાની છે. ખોટા લોકો પણ આપણને ઘણું બધું સારું શીખવાડી દે છે, એટલે એમને પણ આપણે ધન્યવાદ કહેવું જોઈએ, દિલથી એમનો આભાર વ્યક્ત કરવો જોઈએ. અને જે વ્યક્તિ આપણને ખૂબ ખુશ રાખીને આપણાથી દૂર થઈ રહ્યો છે, એને પણ ક્યારેય એની ભૂલ ક્યારે પણ નહીં કરવી. કે જો આપણામાં કંઈક ભૂલ હશે તો જ એ વ્યક્તિ ગયું હશે ને. જો કદાચ એ વ્યક્તિ ભૂલનું હશે, આપણે આટલા સમય સુધી એના સાથે કઈ રીતે સંબંધ રાખ્યા હશે, અને એને આપણે ખરાબ
દરેક લોકોને માન સન્માન આપો. આપણું સારું વિચારે એને પણ આપો ને ખરાબ વિચારે એને પણ માન સન્માન આપો. ધન્યવાદ કહો. આપણા નસીબમાં છે, આપણને મળવાનું છે. આપણા નસીબનું હશે એ ક્યાંય જવાનું નથી. અને સમજી લઉં કે આપણું છે એ આપણાથી દૂર ક્યારેય નથી જવાનું ને આપણું નથી એ આપણી પાસે ક્યારેય નથી રહેવાનું. આ કુદરતનો નિયમ છે. એટલે મિત્રો, કોઈ પણ પ્રકારે ખાસ કરીને કોઈને દોષી ઠેરવવો, કોઈને માન સન્માન આપવું, આ બધું એક સમયની સાથે બધું ચાલતું હોય છે. એટલે ક્યારે પણ કોઈ વ્યક્તિને ઇગ્નોર ના કરશો દોસ્તો. ધન્યવાદ.